SYBA સેમેસ્ટર 3 ભૂગોળ પેપર નંબર 6। હવે આપણે આગળના લેક્ચરમાં 3 યુનિટ કમ્પ્લીટ કર્યા। હવે આપણું ચોથું અને છેલ્લું યુનિટ છે, એનું નામ છે ખનિજ અને ઉર્જા સંસાધનો, ઔદ્યોગિક ખનિજો અને કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ અને વીજળી, અને જમીનના પ્રકારમાં તેમની વહેંચણી, જમીનની ખાસિયતો, જમીનની સમસ્યાઓ અને તેના ઉપાયો। હવે આપણે આની અંદર જોઈએ પ્રશ્ન નંબર 1 કે ભારત ખનિજ સંપત્તિની બાબતે સમૃદ્ધ વારસો ધરાવે છે, વિધાન સમજાવો, અથવા તો ટૂંક નોંધ લખો ભારતની ખનિજ સંપત્તિ। આ પ્રશ્ન છે એ કોઈ પણ રીતે પૂછાઈ શકે। હવે ચાલો આપણે એમાં જોઈએ। હવે ભારતમાં ખનિજ ક્ષેત્રો શોધવા, તેને ખોદી કાઢવા માટે વિવિધ સંસ્થા છે એ ઘણી બધી કામગીરી ભજવે છે। હવે ઈસવીસન 1851માં ભારતીય ભૂસ્તર સર્વેક્ષણની સ્થાપના કરવામાં આવી હતી અને 1985માં ભારતીય ખનિજ વિકાસ નિગમની સંસ્થા છે એ શરૂ કરવામાં આવેલી હતી। આ બંને સંસ્થા છે, ભારતીય ભૂસ્તર સર્વેક્ષણ અને ભારતીય ખનિજ વિકાસ નિગમ, આ બંનેનું કામ શું હતું કે પૃથ્વીના પેટાની અંદર જે ખનિજ તત્વો રહેલા છે એને શોધીને બહાર કાઢવા, જેથી છે એનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ। હવે ભારતના વિવિધ રાજ્યોમાં ખનિજોનું ખોદકામ થાય છે અને એ કાર્ય છે એ જે તે રાજ્યના ખનિજ વિકાસના નિગમો છે તેના વડે થાય છે। હવે ભારતમાં વિવિધ આર્થિક પ્રવૃત્તિ છે એ આપણને જોવા મળે છે અને આ બધી પ્રવૃત્તિમાં ઘણી બધી વિવિધતા પણ જોવા મળે છે। આર્થિક પ્રવૃત્તિનો વ્યાપ છે એ ખૂબ મોટા પ્રમાણમાં વધતો જાય છે। હવે આપણને ખબર છે કે ભારતમાં કુદરતી સંપત્તિ છે એ વિપુલ પ્રમાણમાં છે। હવે વિસ્તૃત ફળદ્રુપ ખેતી ક્ષેત્રો છે, અનેક નાની મોટી નદીઓ, સરોવરો, સમુદ્ર, ભૂગર્ભ જળ, જંગલમાં વિવિધતા અને ખનિજો, તેમજ વિશાળ સંભવિત ભંડાર અને પ્રચંડ પશુધન છે, અને આપણી માનવ સંખ્યા પણ વિશાળ જોવા મળે છે। આ બધી બાબતો છે એ ભારતીય અર્થતંત્રની પાયાની બાબતો છે। હવે માનવ વસ્તી વધતા સંપત્તિનો ઉપયોગ છે એ ધીમે ધીમે વધતો જાય છે અને પ્રતિવર્ષ આપણી જે વસ્તી વધે છે તેની જરૂરિયાતો તથા ટેકનિકલ આધુનિકરણથી વિશ્વભરમાં કુદરતી સંપત્તિનો ઉપયોગ છે એ ઉત્તરોત્તર વધ્યો છે। માત્ર ભારતમાં જ નહીં પણ પૂરા વિશ્વમાં વસ્તી વધતા, વ્યક્તિની માંગ વધતા જે આપણા કુદરતી પેદાશો છે એનો પણ વપરાશ છે એ વધતો ગયો છે। આ પરિસ્થિતિમાં ભારત પણ બાકાત રહ્યું નથી। હવે આપણી સંપત્તિનો છે એ વધુ ઝડપે ઉપયોગ કરતા થયા છીએ। હવે જેટલી ઝડપથી આપણે એનો ઉપયોગ કરવી છે સામે એટલી ઝડપથી એ ખનિજ સંપત્તિ છે એ આપણને પ્રાપ્ત થતી નથી। હવે છેલ્લા 4 દાયકાથી ભારતમાં ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થયો છે। હવે આ બંને ક્ષેત્રોનો વિકાસ થાય તો એની સીધી અસર છે એ ખનિજો ઉપર થાય, પરિણામે ખનિજોનો ઉપયોગ પણ વધવા લાગ્યો છે। હવે ખનિજ તેલ અને કુદરતી ગેસનું ખોદકામ કરતી સંસ્થા ONGC, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન તરીકે ઓળખાય છે, જેની વડી કચેરી દહેરાદૂન ખાતે આવેલી છે। હવે ભારતની અંદર ખનિજ તેલો અને જે કુદરતી ગેસ છે એનું ખોદકામ કરતી સંસ્થા છે એ ONGC છે, એનું પૂરું નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન છે, અને એની વડી કચેરી છે એ દહેરાદૂનમાં આવેલી છે। હવે આપણે જોઈએ કે ભારતમાં મુખ્ય ખનિજ સંપત્તિ તથા તેના ઉત્પાદક પ્રદેશો વિશેની માહિતી મેળવે। હવે ભારતમાંથી આપણને મુખ્ય 6 ખનિજ પેદાશો છે એ મળે છે, અને કયા વિસ્તારમાંથી મળે છે એ આપણે જોઈએ। હવે પહેલું કીધું છે લોખંડ। હવે પૃથ્વીના પેટાળમાંથી આપણને લોખંડ છે એ ખોદી કાઢવી છીએ। આ લોખંડને શુદ્ધ કરીને કાચું લોખંડ બનાવવામાં આવે છે, અને કાચા લોખંડમાં મેગ્નેઝિયમ, ચૂનાના પથ્થરો, ફોસ્ફરસ વગેરેનું મિશ્રણ કરીને એક ખાસ પ્રક્રિયામાંથી પસાર કરીએ તો એના પોલાદ અને ક્રોમિયમ વગેરે મિશ્રણ કરીને કાટ ન લાગે એવા પોલાદો બનાવવામાં આવે છે। હવે ભારતમાં લોખંડના ઉત્પાદન માટે ઝારખંડ છે એ મોખરે સ્થાન ધરાવે છે। ઝારખંડના જે સિંગભૂમ અને માનભૂમ જિલ્લામાં આવેલી ખીણોમાંથી દેશના કુલ ઉત્પાદનના આશરે 50% લોખંડ છે એ આપણને પ્રાપ્ત થાય છે। આ સિવાય લોખંડ ઓરિસ્સા, કેન્યોઝાર, મયુરભંજ અને બોનાઈ ખાતે આપણને મળી આવે છે।
ત્યાં આ બધાની ખીણો છે. કર્ણાટક, છત્તીસગઢ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, ગોવામાંથી પણ લોખંડ મળી આવે છે. ગોવા પાસેની ખાણોમાંથી મળી આવતું કાચું લોખંડ જાપાન ખાતે નિકાસ કરવામાં આવે છે. ગોવા પાસેથી આપણને જે લોખંડ મળે છે એની નિકાસ છે એ આપણે જાપાનમાં કરીએ છીએ. દુનિયાની અંદર લોખંડનું ઉત્પાદન માટે ભારત છે એ 9મા સ્થાને આવે છે. પ્રથમ સ્થાને બ્રાઝિલ આવે છે અને ભારત છે એ બીજા સ્થાને જોવા મળે છે. ભારતમાં લોખંડની અનુમતિનો જથ્થો 1274 કરોડ ટન જેટલો છે. હવે દુનિયાની અંદર આપણે જોયું કે લોખંડના ઉત્પાદનમાં બ્રાઝિલ છે એ પ્રથમ સ્થાને આવે છે અને ભારત છે એ દ્વિતીય સ્થાને આવે છે અને ટોટલ અનામત જથ્થો કેટલો છે? 1274 કરોડ. હવે આપણે હવે લોખંડનો આપણે વપરાશ જોઈએ કે લોખંડનો વપરાશ ક્યાં છે. આપણને ખબર છે કે લોખંડનો વપરાશ નાના મોટા સાધનો, ટેબલ, ખુરશી, કબાટ જેવા સામાનો, પછી રેલગાડીના પાટાઓ, વાહનો, મોટા પુલો બનાવવા, અગણિત ચીજ વસ્તુ બનાવવા માટે આપણે લોખંડનો ઉપયોગ કરીએ છીએ. મકાનના બાંધકામમાં પણ લોખંડનો ઉપયોગ થાય છે. નાની નાની ટાચણીઓ સોયથી માંડીને વિરાટ કદના આપણે સાધનો બનાવવા માટે લોખંડ છે એ ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે બીજું જોઈએ મેગેઝીન. ભારતમાં મેગેઝીનનું ઉત્પાદન છે એમાં મધ્યપ્રદેશ આગળ છે. રાષ્ટ્રમાં મેગેઝીનના કુલ ઉત્પાદનમાંથી 75% જેટલું ઉત્પાદન છે એ આપણને મધ્યપ્રદેશમાંથી જોવા મળે છે. મધ્યપ્રદેશના જે જબલપુર, છિંદવાડા અને બાલઘાટ છે આ જુદા જુદા 3 શહેર છે ત્યાંથી આપણને મેગેઝીનનું ઉત્પાદન વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે મેગેઝીનના ઉત્પાદનમાં મધ્યપ્રદેશ પછી બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે. હવે પહેલા નંબર ઉપર મધ્યપ્રદેશ આવે છે અને બીજા નંબર ઉપર મહારાષ્ટ્ર આવે છે. હવે મહારાષ્ટ્રના નાગપુર અને ભંડાર ખાતે મેગેઝીન છે એનો સમૃદ્ધ ક્ષેત્ર આવેલો છે. ઝારખંડ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટકમાંથી પણ આપણને મેગેઝીન છે એ જોવા મળે છે. હવે મેગેઝીનનું સૌથી વધુ ઉત્પાદન છે એ રશિયામાં થાય છે અને ભારત છે એ મેગેઝીનના ઉત્પાદનમાં 6થા સ્થાને જોવા મળે છે અને આપણો અંદાજિત જે જથ્થો છે ઉત્પાદન કરવાનો એ 17.6 કરોડ ટન જેટલો છે. આથી આપણે મેગેઝીનનું ઉત્પાદન પણ સારા એવા પ્રમાણમાં કરીએ છીએ. પ્રથમ સ્થાન ઉપર મધ્યપ્રદેશ આવે છે, બીજા સ્થાન ઉપર મહારાષ્ટ્ર આવે છે અને સૌથી વધુ જો કોઈ ઉત્પાદન કરતો દેશ હોય વિશ્વમાં તો એ કયો છે? રશિયા છે અને 6થા નંબર ઉપર ભારત આવે છે. હવે આપણે મેગેઝીનનો વપરાશ જોઈએ કે મેગેઝીનનો વપરાશ ક્યાં છે. હવે મેગેઝીનનો મુખ્ય ઉપયોગ તો લોખંડમાંથી પોલાદ બનાવવાની પ્રક્રિયામાં થાય છે. આ ઉપરાંત જંતુનાશક દવાઓ, રંગ, રસાયણો, કાચની બોટલો, પ્લાસ્ટિક, ચિનાઈ માટીના વાસણો, પોટેશિયમ વગેરે વસ્તુ બનાવવા માટે તથા છાપકામ માટે મેગેઝીન છે એ આપણને જોવા મળે છે. પછી ત્રીજું જોઈએ ભારતમાં તાંબુ. હવે તાંબુ છે એ ભારતમાં ક્યાં જોવા મળે છે? તો ભારતમાં તાંબાનું ઉત્પાદન ઝારખંડ, સિંગભૂમ જિલ્લામાં પ્રથમ સ્થાને જોવા મળે છે. હવે મધ્યપ્રદેશના બાલાઘાટા જિલ્લામાં, છત્તીસગઢમાં બસ્તર જિલ્લામાં અને રાજસ્થાનના ઝુંઝુન અને અલવર જિલ્લાઓમાં, આંધ્રપ્રદેશના ગંતુર, નેલ્લોર અને ખમ્મા જિલ્લામાં, કર્ણાટકમાં ચિત્રદુર્ગા અને હસન જિલ્લાઓમાં તેમજ સિક્કિમ અને ગુજરાત રાજ્યમાં તાંબાનું ઉત્પાદન થાય છે. ગુજરાતના અંબાજી નજીક પણ તાંબાના ખનીજોની ખાણ આવેલી છે. ગુજરાત રાજ્ય ખનિજ વિકાસ નિગમ તેનો વહીવટ કરે છે. અંબાજીના ખાણમાંથી શીશુ જસત છે એક સાથે મળી આવે છે. તેને અલગ પાડવા માટેનો ખર્ચ વધી જાય છે. આથી તાંબાનું ઉત્પાદન ત્યાં થતું નથી. જગતમાં તાંબાનું ઉત્પાદન છે એમાં પ્રથમ સ્થાન ઉપર USA આવે છે અને ભારતમાંથી તાંબુ ખૂબ ઓછા પ્રમાણમાં મળી રહે છે. હવે આપણે તાંબાનો ઉપયોગ જોઈએ. હવે તાંબુ એક પ્રકારનું ધાતુ છે. આથી વિદ્યુત સુવાહક તરીકે મુખ્ય ભાગ
ભાગ ભજવે છે. આ ઉપરાંત છાપકામ, જંતુનાશક દવાઓ, રંગ રસાયણો, સ્ફોટક પદાર્થો બનાવવા માટે તાંબાનો ઉપયોગ થાય છે. તાંબાને જસત સાથે ભેળવીને પિત્તળ અને કલાઈ સાથે ભેળવતું હોવાથી કાંસુ બને છે. બીજી પણ કેટલીક મિશ્ર ધાતુ બનાવવા માટે તાંબુ છે એ ખૂબ ઉપયોગી છે અને આરોગ્ય માટે તાંબુ સારું છે એવું આયુર્વેદિક નિષ્ણાંત પણ કહે છે. હવે આપણે જોઈએ અબરખ. હવે અબરખ છે એનું ઉત્પાદન કેટલું થાય છે એ જોઈએ. ભારતના અબરખમાં કુલ ઉત્પાદનના અડધા કરતાં પણ અબરખ બિહાર અને ઝારખંડમાંથી મળી આવે છે. હવે આપણું જે કુલ ઉત્પાદન છે એનું અડધું ઉત્પાદન છે એ આપણને બિહાર અને ઝારખંડમાંથી જોવા મળે છે. ઝારખંડની હજારીબાગની અબરખની ખાણો જાણીતી છે. ઝારખંડની અંદર આ ખાણ આવેલી છે, હજારીબાગની ખાણ. એ આપણે અબરખ માટે ખૂબ જાણીતી છે. આ સિવાય અબરખ છે એ આપણને આંધ્રપ્રદેશ, રાજસ્થાન, તમિલ, કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સામાંથી પણ જોવા મળે છે. હવે અબરખના ઉત્પાદન માટે ભારત છે એ પ્રથમ સ્થાને છે અને 60% જેટલું અબરખનું ઉત્પાદન કરે છે. આંધ્રપ્રદેશમાં કાલીચે અને તેલીબાડની ખાણોમાંથી આછા લીલા રંગનું અબરખ જોવા મળે છે. રાજસ્થાનમાં જોવાકા અને ભીલાવાડ ક્ષેત્રમાંથી પણ આપણને અબરખ છે એ જોવા મળે છે. અબરખ ઉત્પાદન કરતા અન્ય કેન્દ્રો કેરળ, પુન્નાલુર, ઓરિસ્સા, તમિલનાડુ, સોલમ, કર્ણાટકમાં પણ જોવા મળે છે. હવે આપણે કહી શકીએ કે અબરખના ઉત્પાદનમાં ભારત છે એ પ્રથમ સ્થાન ઉપર આવે છે અને વિદ્યુત માટેની અવાહકતા જેવા ગુણો પણ અબરખમાં હોવાથી તેનો ઉપયોગ છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે અબરખના વિશાળ ભંડારો બિહાર, રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાંથી મળી આવે છે. દેશમાં 60% જેટલો અબરખ છે એ બિહારમાં ઉત્પન્ન થાય છે અને અબરખનું લગભગ 600 ખાણમાંથી ઉત્પાદન થાય છે અને આ 600 ખાણ છે એ ચંપારણથી હજીરિયાબાગ સુધી આવેલી છે. આ સિવાય ગિરિહદ, ચાલક જેવી વિખ્યાત ખાણો છે એ અબરખો માટે જોવા મળે છે. હવે આપણે જોઈએ અબરખનો ઉપયોગ. અબરખ વિદ્યુતનું અવાહક છે, તેથી વિદ્યુતના સાધનો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. રેડિયો, ટેલિફોન, વિમાન, મોટર, ગ્રામોફોન, કાચ, આયુર્વેદિક દવા, ડેકોરેશન તથા વિવિધ વસ્તુમાં આપણને અબરખ છે એ જોવા મળે છે. હવે આપણે એના પછી જોઈએ 5મા સ્થાને સોનું. હવે સોનું છે એ ભારતમાં કર્ણાટક રાજ્યમાં આવેલી કોલાર ખાણમાંથી જોવા મળે છે. ત્યાં કર્ણાટકની કોલાર રાજ્યમાં મોટા પ્રમાણમાં સોનાની ખાણ છે. તેમાંથી દેશના સોનાના કુલ ઉત્પાદનનો આશરો 98% જેટલો ભાગ આ ખીણમાંથી મળે છે. હવે જે આપણું 100%નું ઉત્પાદન હોય એમાંથી 98% જેટલું સોનું છે એ આપણને કોલાર ખાણમાંથી મળી આવે છે. હવે આપણને અનંતપુર અને રામગીરી જિલ્લામાંથી પણ સોનાની ખાણો મળી આવેલી છે. કર્ણાટકમાં હુતી નામની સોનાની ખીણ આવેલી છે. ભારતમાં એકમાત્ર કર્ણાટક રાજ્યમાં સોનાનું ઉત્પાદન થાય છે. સોનાની અનુમતિનો જથ્થો લગભગ 88 લાખ ટન છે અને વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન દક્ષિણ આફ્રિકામાં થાય છે, પરંતુ રાષ્ટ્રના લોકો પાસે દુનિયા અને અન્ય દેશો કરતાં વધુ જથ્થો છે. હવે સોનાનું સૌથી વધુ ઉત્પાદન હોય તો એ કોણ કરે છે? દક્ષિણ આફ્રિકા કરે છે. હવે સોનાનો વપરાશ જોઈએ કે સોનું ક્યાં વપરાય. હવે મુખ્ય રીતે સોનું છે એ ઘરેણાં બનાવવા માટે વપરાય છે. સમૃદ્ધ દેશ છે એ પોતાના ચલણી સિક્કાઓ સોનામાંથી બનાવે છે. આ માટે અમુક દવાઓ, ચિકિત્સાઓ, સાધનો અને વર્ક બનાવવા માટે પણ સોનું છે એ ઉપયોગી છે. હવે ખાદ્ય ખોરાકોમાં પણ સોનાનો નજીવો પ્રમાણ હોય છે. હવે અમુક ખાદ્ય પદાર્થ છે એમાં પણ સોનાનો છે એ ઉપયોગ થાય છે. પ્રાચીન સમયમાં ચલનમાં ઉપયોગ થતો હતો. વર્તમાન બચત અને રોકાણ તરીકે સોનાને સર્વોત્તમ પ્રાધાન્ય આપવામાં આવે છે. પ્રાચીન સમયમાં કોઈ રાજ્ય છે એના ચલણ તરીકે સોનાનો ઉપયોગ થતો હતો. હવે વર્તમાન સમયમાં લોકો વધુ રોકાણ છે એ સોનામાં કરે છે અને પોતાની બચત છે એ પણ સોના દ્વારા કરે છે. હવે આપણે જોઈએ 6થું બોક્સાઇટ. બોક્સાઇટ છે એ શું છે? બોક્સાઇટ ધાતુમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. જે ઊંચી ગુણવત્તાવાળા બોક્સાઇટમાંથી 60%થી વધુ શુદ્ધ એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે.
અનેક પ્રક્રિયા પછી બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બોક્સાઇટ તૈયાર થાય છે. હવે બોક્સાઇટમાંથી આપણને એલ્યુમિનિયમ મળે છે અને ઊંચી ગુણવત્તા ધરાવતું બોક્સાઇટ હોય તો એમાંથી આપણને 60% શુદ્ધ એલ્યુમિનિયમ મળે. હવે આ બંને ઉપર આપણે પ્રક્રિયા કરીએ તો આપણને એલ્યુમિનિયમ બોક્સાઇટ છે એ મળે છે. વીજળીના રૂપાંતર માટે એલ્યુમિનિયમ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણા દેશમાં એલ્યુમિનિયમનો સંભવિત ભંડાર જોઈએ તો 265 કરોડ ટન કરતાં પણ વધુ છે અને મોટા ભાગનું ઉત્પાદન છે એ આપણને મધ્યપ્રદેશમાંથી જોવા મળે છે. આ ઉપરાંત બીજા રાજ્યો છે ત્યાં પણ આપણને એલ્યુમિનિયમ છે એ મળી રહે છે. હવે મધ્યપ્રદેશમાં બિલાસપુર, બસ્તર વગેરે સ્થળોમાં એલ્યુમિનિયમની ખાણો આવેલી છે. જબલપુર નજીકનું કટની ક્ષેત્ર વિખ્યાત છે. મહારાષ્ટ્રમાં થામા અને કોલ્હાપુર જિલ્લામાંથી, તમિલનાડુમાં શિવરાય અને પતલી, ઓરિસ્સામાં કાલાહાંડી અને કોરાપુરી, કર્ણાટકમાં બેલગાવ અને બાબા બુદનની ટેકરીઓ, જમ્મુ કાશ્મીરમાં પૂંચ તથા રિયાસી અને ગુજરાતમાં વડોદરા, ખેડા, ગુજરાત, સુરત, રાજપીપળા, પોરબંદર, જામનગર, કચ્છ વગેરે સ્થળોએથી આપણને બોક્સાઇટ છે એ મળી રહે છે. હવે આપણે જોઈએ કે વધુ ઉત્પાદન તો મધ્યપ્રદેશમાં થાય છે, પરંતુ આ સિવાય બીજા રાજ્યોમાં પણ બોક્સાઇટ છે એનું ઉત્પાદન જોવા મળે છે. હવે બોક્સાઇટનો આપણે ઉપયોગ જોઈએ કે બોક્સાઇટ છે એનો ઉપયોગ ક્યાં થાય છે. હવે એલ્યુમિનિયમની બનાવટમાં સૌથી વધુ પ્રમાણમાં બોક્સાઇટ છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ઉપરાંત કોઈ પણ મિશ્ર ધાતુ બનાવવી હોય તો બોક્સાઇટ છે એ જરૂરી છે. હવે એલ્યુમિનિયમ વજનમાં હલકું અને ટકાઉ હોવાથી વિદ્યુત વાહક હોવાથી તેમનો ઉપયોગ વિમાનો, રેલવેના ડબ્બા, જહાજ, રોકેટો વગેરે બનાવવા માટે ઉપયોગી છે. હવે જ્યાં એલ્યુમિનિયમ વપરાતું હોય ત્યાં બોક્સાઇટ છે એ આપણને જોવા મળે છે. આપણે આ રીતે કહી શકીએ કે ભારતમાં છે ખનિજ સંપત્તિની છે એ ખૂબ જ વધુ પ્રમાણમાં આવેલી છે અને આ બધાનો ઉપયોગ છે એ ધીમે ધીમે વધતો જાય છે. સામે એને જેટલી ક્ષમતાથી પ્રાપ્ત થવું જોઈએ એટલી ક્ષમતાથી પ્રાપ્ત થતો નથી. ભારતના જે મુખ્ય સંપત્તિ છે લોખંડ, મેગ્નેઝિયમ, તાંબુ, અબ્રક, સોનું, બોક્સાઇટ એ આપણને જુદા જુદા રાજ્યોમાંથી જુદી રીતે મળે છે અને એમના ઉપયોગો છે એ પણ જુદા જુદા છે. આપણે કહી શકીએ કે આપણી પાસે ખનિજ સંપત્તિ છે એ ખૂબ મોટા અને વિપુલ પ્રમાણમાં છે.